તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 3 ની અંદર આવતા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. આઈસી સબ્જેક્ટ દોસ્તો 0 ક્રેડિટનો છે, પાસ થવું ખાલી જરૂરી છે, બાકી તમે સ્કોર કરો ના કરો એનાથી કંઈ રિઝલ્ટમાં ફરક નહીં પડે. હવે આ સબ્જેક્ટ કેવો છે, 50 માર્ક્સનું તમારું પેપર લેવામાં આવશે, પ્યોર થિયોરિટિકલ છે અને થિયરી પણ કેવી છે દોસ્તો, આમ એક પ્રકારે કહી શકીએ બોરિંગ ટાઈપની છે. તમે જાતે અનુભવ કરતા જ હશો, તમને એકદમ ઊંઘ આવી જાય રીડ કરતી વખતે, એ ટાઈપની થિયરી છે. પણ યાદ રાખજો કે અહીંયા આઈએમપી ટોપિકો આપું છું એ એક વખત સરસ વાંચી જજો, થોડુંક સમજી જજો અને પોતાના ઓન વર્ડ્સની અંદર લખજો. કોઈ વર્ડ ટુ વર્ડ યાદ નથી રાખી શકવાના, પણ ઓન વર્ડ્સની અંદર લખવાનું છે ને પેપરનું જે પ્રેઝન્ટેશન કરવાનું છે નીટ એન્ડ ક્લીન પોઈન્ટ વાઇઝ લખીને કરવાનું છે, તો જરાય વાંધો નહીં આવે. બ્લેક અને બ્લુ બોલ પેનનો ઉપયોગ કરજો. જે થિયોરિટિકલ ક્વેશ્ચન્સ પેપરમાં પૂછાય હોય એમાંથી તમને જેમાં સારી એવી કોન્ફિડન્સ હોય ને પકડ હોય લખવામાં, એ પહેલાં અટેમ્પ્ટ કરવાના, એટલે થોડીક સારી ઇમ્પ્રેશન પડે. અને પછી દોસ્તો થોડુંક પોતાના ઓન વર્ડ્સની અંદર સાચું ખોટું બધું મિક્સ મસાલા કરી અને લખી આવજો. કોઈ પણ વિદ્યાર્થી બ્લેન્ક ના છોડતા. તમે લખેલું હશે, માર્ક્સ મળશે, આરામથી પાસ થશો. આમાં કોઈ વિદ્યાર્થીઓ ફેલ થતા એવા રેર કેસની અંદર જોવા મળતા હોય છે, બાકી બધા જ વિદ્યાર્થીઓ નીકળી જતા હોય છે જે લખીને આવતા હોય છે તે, તો વાંધો આવશે નહીં. ઓકે, ચલો તો ચેપ્ટર 1 માંથી દોસ્તો કોન્સ્ટિટ્યુશનની ડેફિનેશન, એનું ટિપિકલ કન્ટેન્ટ, પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોન્સ્ટિટ્યુશનલિઝમ, પછી કોન્સ્ટિટ્યુશન લો એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, પછી કોન્સ્ટિટ્યુશન અને કોન્સ્ટિટ્યુશનલિઝમનો ડિફરન્સ તૈયાર કરવાનો થાય. હિસ્ટ્રીમાં હિસ્ટ્રી ઓફ ડ્રાફ્ટિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, હિસ્ટ્રી ઓફ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બ્રિટિશ રૂલ જેમાં 1919 અને 1935, ફીચર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, પછી પ્રેમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બરાબર, શોર્ટ એન્ડ સ્વીટમાં બધું તૈયાર કરવાનું થાય. અને શોર્ટ એન્ડ સ્વીટમાં દોસ્તો તૈયાર કરીને બધા આઈએમપી ટોપિકની આપણે સરસ નોટ્સ તૈયાર કરેલી છે. એ જો કોઈને નોટ્સ પ્રાપ્ત કરવી હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, માત્ર 150 રૂપીસની અંદર. ચેપ્ટર 3માં સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, મોસ્ટ આઈએમપી. ફંડામેન્ટલ રાઇટ્સ દોસ્તો આ ચેપ્ટરમાં ટોપિક આપેલો છે અને અહીંયા તો આખું ચેપ્ટર જ છે, તો અહીંથી જ દોસ્તો તૈયાર કરજો. પછી એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની, અહીંયા વુમન રાઇટ્સ પણ તૈયાર કરજો. પછી દોસ્તો ચેપ્ટર 5માં રાઇટ ટુ ઇક્વાલિટી છે, 14 to 18 આર્ટિકલ્સની અંદર તમને આપવામાં આવેલું છે. શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવું જોઈએ, બુક્સની અંદર ભરીને આપવામાં આવેલું છે. ચેપ્ટર 6માં રાઇટ ટુ ફ્રીડમ એક જ તૈયાર કરવાનો છે. ચેપ્ટર 7 આર્ટિકલ 21 તૈયાર કરો. પછી રાઇટ અગેન્સ્ટ ધી એક્સપ્લોઇટેશન તૈયાર કરો અને કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ તૈયાર કરો. પછી ચેપ્ટર 8માં ફંડામેન્ટલ ડ્યુટીઝ એઝ પર આર્ટિકલ 51A. ચેપ્ટર નંબર 9માં વ્યૂઝ ઓફ ગાંધીયન પ્રિન્સિપલ્સ ઇન ડીપીએસપી, ડીપીએસસી એટલે એનું ફૂલ ફોર્મ આ છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, બરાબર, એનું શોર્ટ નોટ તમને પૂછી શકે, એનું ક્લાસિફિકેશન પૂછી શકે, ઇમ્પોર્ટન્સ અને સિગ્નિફિકન્સ પૂછી શકે. તો આ ડીપીએસસી વસ્તુ શું છે સમજી રાખવાની, તો બધું તમે લખી શકો. પછી ચેપ્ટર નંબર 10 દોસ્તો ફીચર્સ ઓફ ધ ફેડરલ સિસ્ટમ, મોસ્ટ આઈએમપી. Distribution of powers between the union and states in India. Chapter 11 characteristics of the presidential system of governance. President of India ની અંદર power of president of India, role of president of India અને એની ઇલેક્શન પ્રોસેસ તૈયાર કરી જવાય. પછી લોકસભા રાજ્યસભાનો ડિફરન્સ, મોસ્ટ આઈએમપી. પાર્લામેન્ટરી એન્ડ પ્રેસિડેન્શિયલ ગવર્મેન્ટનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી. ચેપ્ટર 12 પાવર ઓફ પાર્લામેન્ટ ટુ અમેન્ડ ધી કોન્સ્ટિટ્યુશન એન્ડ પ્રોસિજર. પછી એની પ્રોસિજર દોસ્તો અમેન્ડમેન્ટની. પછી કી ફીચર્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, એમાં 73rd અમેન્ડમેન્ટ અને 74th દોસ્તો, એટલે 1992 1993 બંને કરવાના થાય. ચેપ્ટર નંબર 13માં ફર્સ્ટ અમેન્ડમેન્ટ ટુ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ટાઈપ્સ ઓફ અમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન. 14માં ઇમરજન્સી પ્રોવિઝન્સ, કઈ સિચ્યુએશન્સમાં ઇમરજન્સી લાગુ પાડી શકાય, ટાઈપ્સ ઓફ ક્રાઇસિસ કઈ છે, લિસ્ટ ઓફ નેશનલ ઇમરજન્સીઝ અત્યાર સુધી જે લાગુ પાડવામાં આવેલી છે તે, ફાઇનાન્શિયલ ઇમરજન્સી શું છે, એની ઇફેક્ટ શું પડતી હોય છે. અને ચેપ્ટર 15માં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. પહેલાં તો લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો મતલબ, ડેફિનેશન, કન્સેપ્ટ આવડવો જોઈએ, તો ઇન્ટ્રોડક્શનમાંથી વાંચજો. પછી ડિફરન્સ મ્યુનિસિપાલિટીઝ એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝમાં મેયર અને સરપંચની તૈયાર કરો. ડિફરન્સ પાર્લામેન્ટરી એન્ડ પ્રેસિડેન્શિયલ ફોર્મ્સ ઓફ ધ ગવર્મેન્ટ દોસ્તો, આ તૈયાર કરો એટલે વાત થાય પૂરી. તો આટલું દોસ્તો આપણે તૈયાર કરવાનું થાય છે, બરાબર. શાંતિથી થાય એટલું તૈયાર કરજો, પણ પેપર લખતી વખતે વિશેષ ધ્યાન આપજો દોસ્તો, તો વાંધો નહીં આવે, પાસ આરામથી થઈ જશો.
ચાલો દોસ્તો, ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ્સ માટે. ખૂબ સારી રીતે પેપર લખી શકો અને પાસ થઈ જાઓ સરળતાથી એવી શુભેચ્છાઓ, શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.